આજે વૈશાખ સુદ 13 છે, બુધવાર છે, તારીખ 29/4/2026 વર્ષ છે। ભગવાન કે ક્યારેક પ્રભુ અતિશય ઉતાવળા થઈ જાય ત્યારે આશ્ચર્ય બતાવવું નથી। પ્રશ્ન પૂર્ણાનંદ માનું મુનિબાવાનો છે, બ્રહ્માનંદ સ્વામીને પૂછેલો છે કે પ્રથમ નિશ્ચય હોય છે ને પછી ટળી જાય છે, એનું શું કારણ છે? આ આખી લિંક આ રીતની છે। એટલે ભગવાને આખું દફતર બતાવ્યું પછી કે ભગવાન જેવું તો કોઈ ભગવાન છે જ નહીં, એના જેવો બીજો કોઈ નથી જેને ઉપમા દઈએ, એના જેવું ધામની ઉપમા ન દેવાય, એના મુક્તની કોઈને ઉપમા ન દેવાય। ત્યાંથી ચાલતા ચાલતા છેક ભગવાન અહીંયા સુધી આવ્યા કે નિશ્ચય થાય છે ને ટળી જાય છે, તેનું કારણ એક જ છે કે બે સ્વરૂપને જાણતા નથી। દિવ્ય સ્વરૂપને અને માયિક સ્વરૂપને બેને જાણતા નથી, એટલા માટે નિશ્ચય ટળી જાય છે। તો ભગવાન પોતે દિવ્ય સ્વરૂપ પણ બતાવી શકે છે, આશ્ચર્ય પણ બતાવી શકે છે। જે દાદા ભીષ્માને મારવા માટે, અર્જુનને બચાવવા માટેને સામે મુકાબલો કર્યો ત્યારે હથિયાર ના પાડી હતી, પ્રતિજ્ઞા કાલે આપણે જાણ્યું, તેમ છતાં પ્રતિજ્ઞા તોડાવી તો પહેલેથી જ કહી ગયા કે નિયમ પ્રમાણે જ રહેવાનું। ત્રેતામાં સતયુગમાં રહેતા હતા 1,00,000 વર્ષ, ત્રેતામાં 10,000, કડી દ્વાપરમાં 1000 વર્ષ ને કળીયુગમાં 100 વર્ષ। એ ભગવાન પોતાનો ક્રમ જાળવી જ રાખે છે। અને મહારાજ કે બાળક, વૃદ્ધ અને જુવાન થાય તેમ ભગવાન પણ બધું સ્વીકારે છે। ભય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા એ બધું જ ભગવાન સ્વીકારે છે। ઘણીવાર તો ભગવાનની ક્રિયા માણસ કરતાં પણ ખરાબ હોય। જેમ કે કરિયાણાનો પ્રસંગ કયો તો પટારામાં સંતાઈ જવું પડે ને ડામચિયામાં સંતાઈ જવું પડે ને મને આ મારી નાખે ને આ સામાન્ય રીતે આને કોણ કહી શકે? હવે આવું સામાન્ય રીતે લોકોને એમ થાય કે આવું તો ના હોઈ શકે, આવું ના હોઈ શકે। આવો ભય હોય, આ ભય તો સામાન્ય માણસને ન હોય, એવો ભય ભગવાન દેખાડે છે। તો એ જ કરિયાણામાં દિવ્ય સ્વરૂપ પણ દેખાડે છે। એક બાજુ ભાગવાનું કરે છે તો બીજી બાજુ જે કોઠામાં જઈને ત્યાં ખાલી 13 પાર્ષદોમાં હજારો પાર્ષદો દેખાડ્યા અને જે બાબા જે ગાયકવાડી બાબા સાહેબ હતો ભાગી છૂટ્યો ત્યાંથી, તો એ દેખાડે છે। અને એને સંકલ્પ થયો કે મને આ તો એકલા આવત તો પહોંચી વળે, આમાં ના પહોંચી વળાય, એકલા ગયા તો શું કર્યું? આ દિવ્ય ભાવ છે ભગવાનનો, માઇકમાં દિવ્ય, એ ધારે તે કરી શકે છે। માણસને સમજ્યામાં ના આવે, આ સમજી શકતા નથી। એ જ હીરાભગને 2 દિવસ પહેલાં જ વાત કરી, હીરાભગન જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ કરો તો ઉત્સવના ખર્ચ માટે જે સામગ્રી જોઈએ તો ભગવાન કે લઈ આવો સમય માતાજીનું મંદિર હોય। માતાજીનું મંદિર હતું તે ગૌશાળા હતી, ગાય બાંધી હતી, વાછડી બાંધી હતી, પણ એ ધારે તો એમાંથી સોનાના માતાજીનું મંદિર બનાવી શકે ને ચરુ બનાવી શકે। માઇક સ્વરૂપને પણ જાણે અને દિવ્ય સ્વરૂપને પણ જાણે કે જે આ જે ભગવાન જે કોઠારમાંથી આવા પૈસા જે ચરવું ઊભું કરી શકે છે એ જ બધા આવા ખેલ કરી શકે છે। મહારાજ કે જો એક જ સ્વરૂપને જાણે તો ના નિશ્ચય ટળી જાય, એક જ સ્વરૂપને જાણે તો નિશ્ચય ટળી જાય। કારણ કે મુનિબાવાને થયું શું? પહેલું બ્રહ્માનંદ સ્વામી બહુ નવું ભરાયું તો આ ચમત્કારી છે ને આમ છે ને તેમ છે ને, હવે અહીંયા આવ્યા ત્યારે તો આ થયું શું? જ્યારે સભામાં બાજરીનો રોટલો ને થૂલું ખાવા લાગ્યા દહીં, હવે આને શું કહેવું? લ્યો, નિશ્ચય ટળી જાય। આટલું ભરાયું છતાં ટળી જાય, પણ જ્યારે દિવ્ય રૂપ જોયું ત્યારે ખબર પડી કે એ તો ગમે તેવા ચરિત્ર કરે પણ ભગવાન ભગવાન જ હોય છે। ઓળખનારા ઓળખી જાય। શંકરાચાર્યનું દૃષ્ટાંત આપ્યું કે શંકરાચાર્ય ગ્રહસ્થાશ્રમની ક્રિયા જાણવા ગયા ત્યારે કોઈ ઉસકી ન શક્યું તો એના પત્ની સમજી ગયા કે મારા પતિની ક્રિયા આવી નથી, બીજા કોઈ આવ્યા છે અંદર। સામાન્ય સમજી ન શકે, બીજા લોકો સમજી જાય। એમ બુદ્ધિશાળી માણસ હોય એ તરત સમજી જાય આવી ક્રિયા માણસની ન હોય, એ ભલે મનુષ્ય જેવી ક્રિયા કરે। બડોલમાં ગયા, હજારો માણસ ભેગા થયા, તો ગામમાં માણસો તો હશે જ ને? હા, ગામમાં માણસો તો હશે જ। બડોલ ગામમાં દેવાનંદ સ્વામીને લેવા માટે તો થયું શું? દેવીદાન નામ તો થયું શું? તો કે બધા લોકો મહારાજે કંઈ હતું ને એટલે થૂલું મગાવ્યું, જુવારનું થૂલું થાય,
થૂલું ને દહીં આમ ખાઈને રેલા કોણે જાય એને ચાટે બધા લોકોને કરી આને જા ભગવાન કહેવાય. પણ આ ચોંટી પડ્યો, હે મહારાજ પરિપૂર્ણ નિશ્ચય થયો, મને શિવજીએ કીધું હતું કે ભગવાન હશે ને આ રીતે કરશે, મને તમારી સાથે રાખો. 6 વર્ષની ઉંમરે લઈ ગયા અને 7 વર્ષે દીક્ષા આપી દીધી. એ જોડનારા જાણે છે જેને જેના જદુપર્ય ભવત કૃપા તવ સનરો દુષ્ટમિયા અતિ ક્ષણે એવું લખ્યું નન્ના અષ્ટકમાં. જેના ઉપર પરમાત્માની કૃપા થાય તે જ ભગવાનને સમજ જાણી શકે છે. બાકી કોઈ ભગવાનને જીવને ક્યાં ગતિ, ક્યાં જીવને ક્યાં ઈશ્વર, કીડીનો કીડી કુંજરનો મેલાપ જીવન જાણું છું એ ક્યાં મેળ બેસે કયો? ક્યાં પુરુષોત્તમ નારાયણ અને ક્યાં આ જીવ? એની બેનો મેળ બેસે જ નહીં. પણ મહારાજ કે જેના ઉપર ભગવાન દયા કરે એના ઉપર વેત બેસે છે. સામાન દયા કરે ત્યારે અતિ નીચે. એ નારણભાઈની છોકરીને કચ્છ ભુજું માનુકવામાં લગ્ન કરીને મૂકી ત્યારે એને કીધું મહારાજ હું તો સરસરે નહીં જાઉં. તો લગ્ન થઈ ગયા ને? ભલે થઈ ગયા, મારે એવું નથી, મારે કીધું જવું પડે. મહારાજે પરણાવી, બોલો આ કામ કરે છે મહારાજ. અને એ નીચા ઉતરે ત્યારે તે નીચે ઉતરે પાછા કે તમે મારી સાથે આવો. અને મહારાજ ગયા, અઠવાડિયું રોકાયા એની સાથે. બોલો આટલી નીચી ક્રિયા. જ્યારે ભગવાન ઉપર જ્યારે કરવું સદા તેની કી રખવારી જેમી બાળક અતિ નીચે ઉતરી જાય છે. અને જેના ઉપર મહારાજ કે કૃપા કરે છે એ પોતે પોતે જોઈ શકતા નથી કે હું કોણ છું એવું સમજી શકતા. ભગવાન એવું વિચાર નહીં કરતા હું છું કોણ, એ ભૂલી જાય છે. અતિ પ્રેમમાં ભૂલી જાય છે કે હું કોણ છું. હું ભગવાન પુરુષોત્તમ નારાયણ છું, અનેક બ્રહ્માંડનો નિયામક છું, એ ભૂલી જાય છે ભગવાન ભક્તની પાસે. કચ્છ કેરાગઢમાં કેરાગઢ ગામ છે, સદાબા બહુ સારા સત્સંગી. મારા દીકરાની જેમ માને મહારાજ આવે ત્યારે મહારાજને બેસાડે, જમાડે, સુવાડે, બધી ક્રિયા. બહુ ઉંમરલાયક માણસ. શ્રીજી મહારાજ કેરાગઢ પધાર્યા. કચ્છમાં જતા ત્યારે બાને મળવા જતા, સદાબાને. હજી રૂમ છે, ઓરડી છે જ્યાં મહારાજ પોઢતા હતા, એ હજી જગ્યા છે કેરાગઢમાં. મહારાજને જમાડ્યા, રમાડ્યા. પછી મહારાજે કીધું મહારાજને કે મહારાજ કે બા અમે ડભણમાં ઉત્સવ કરવાના છીએ. હે મહારાજ હવે તો મારી આંખો આવી રહી છે, હવે મારું શરીરે આવી રહ્યું છે, હવે તમે ઉત્સવ કરો એ મને દર્શન છે ના થાય. તમારા દર્શન મને હવે દુર્લભ થઈ જાય. મહારાજ મારા ઉપર દયા કરો અને ઉત્સવ અહીંયા કરો. મહારાજ કે અહીંયા ઉત્સવ કરવા માટે ખર્ચા કોણ કરે? પાછા અહીંયા હોવું જોઈએ ને. આજ બધા ગુજરાતના લોકો અહીંયા સુધી કોણ આવે? કેરાગઢ સુધી. મહારાજ મારા ઉપર કાંઈક દયા કરો, હું તો તમારી દાસી છું. નિર્માની જુએ ને ભગવાન, નિર્માનીપણું જુએ ને. દાસી થઈ તો રેજે દીન દયાળની, દાસી થઈ તો જે દીન દયાળની, નીચી ટેલ મળે તો મને મોટા ભાગ્ય જો, નીચી ટેલ એ દીકરાની જેમ મહારાજને રાખે, પગચંપી કરે, માથું દબાવી આપે, દૂધ પાણી કરી આપે, ઉકાળા કરી આપે. મહારાજ જેમ કહે તેમ કરે. આવો ભાવ, ગંગાબા જેવો ભાવ શું ના કર્યું મહારાજે એનું. શ્રીજી મહારાજે ને વચન આપ્યું કે બા ઉત્સવ તો નહીં કરી શકું, પણ હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. કામ થઈ જાય હો, સેવાથી કામ થઈ જાય. સેવાથી કામ થઈ જાય, કોઈ મજૂરીથી કામ ના થાય, એટલું ધ્યાન રાખજો. કોઈ મહાપુરુષની સેવા કરી હશે, કોઈ તાવમાં બીમારીમાં પડ્યા હશે અને એની પગચંપી કરી આપી હશે, સેવા કરી આપી હશે, એ કામ થઈ જાય. ના થાય, મહેનત ના કરીને ના થાય. ગોપાળાનંદ સ્વામી જતા હતા તો એક રસ્તામાં માણસ મળ્યો. 4 વાગ્યાનો સમય, એટલે સ્વામીને સ્નાન વિધિ કરવી હશે, નાવા ધોવાનો ટાઈમ હોય 4 વાગે. એટલે પાણી બાણી કંઈ દેખાણું નહીં આગળ. એટલે એ ભાઈ પાછો ખેડૂત ભટકાયો.
દેવી જીવ હશે. એટલે એને કહ્યું કે ભાઈ જી બાપજી, અહીંયા કોઈ નાવા ધોવાની વ્યવસ્થા છે? પાણીની વ્યવસ્થા છે? અમારે નાવું ધોવું છે. હા બાપજી આવો, મારી જોડે આવો. એ બિચારો પોતાના કામે જતો હશે કે મારી જોડે આવો, મારી જોડે આવો. હા આવો આવો, તમારા જેવા સંતોની સેવાનો લાભ મને ક્યાં મળે. હવે લઈ ગયો. આગે આગે જરાક અડધો કિલોમીટર ત્યાં પાણીની બધી વ્યવસ્થા હશે, તળાવ હશે, બધું હશે. ત્યાં લઈ જાઓ બાપજી, આ લ્યો આ તળાવ, અહીંયા સ્નાન કરો અને હું તમારી સેવા કરું કાંઈ હોય તો. એ બેઠો બાપડો ત્યાં સામે, સ્નાન કરી લે ત્યાં સુધી બેઠા. પછી સ્નાન સામે કરી લીધું. સ્નાન થઈ ગયા પછી સ્વામીને કે બાપજી હવે હું જાઉં? સ્વામી કે જાઓ હો જાઓ, બહુ સારી સેવા કરી તમે. સેવા એટલે શું? સેવા એટલે શું? આ મોટી સેવા છે ભાઈ. આજ્ઞામાં રહીને જેમ કે એમ કરે એ મોટી સેવા. મોટી સેવા એક ધર્મજીંદર સ્વામીએ કહ્યું કે ખરા કે તમે મારા 50-60 શિષ્ય છો અને તમે ધોતી તમે એમ કહો સ્વામી સ્નાન કર્યા પછી ધોતી આપણે ધોઈને હૂકવીને ધોતી સેવાની સેવા મળે તો 50 જણા ધોતી આમ ઠપઠપાવો તો ધોતી તૂટી જ જાય ને. કે ભાઈ 50 જણા મને લાભ લેવો છે, મને ધોતી નીચવાનો લાભ લેવો છે, તો 50 જણા ભેગા થઈને ધોતીને ઠપઠપાવે વારાફરતી પછી ધોતી હાથમાં આવે. એ સેવા ના કરી કહેવાય. એ સેવા કરી કહેવાય. એ કુસેવા થઈ જાય. સમય સમય પ્રમાણે સેવા કરે. માનસીમાં મહારાજે કહ્યું સેવા સમય સમય ઉપર કરે, એના ઉપર ભગવાન રાજી થાય. એના ઉપર ભગવાન રાજી થાય. સમય ઉપર સાધીને સેવા કરે કે અત્યારે ઠંડુ પાણી જોશે, અત્યારે મહારાજને નાહવા માટે ગરમ પાણી જોશે. પછી સંતો હોય, સંતોની સેવા કરે કે બાપજી પધાર્યા છે, એને ગરમ પાણીની વ્યવસ્થા જોશે, એ કરી આપવું. અને ઘણા સેવા કરનારા હોય ને ઘણા સેવા લેનારા હોય, બે હોય ને ભાઈ. સેવા લેનારા હોય ઘણા હરિભક્તો છે ને, આપણે કહીએ કે તો જમી લો, પછી જમી લે, પછી આપણે કહી લો તારે પતરાળ ઉતારી લો, હા લઈ જા. એને એટલું ભાન ના પડે કે આ મોટા સંતો પતરાવડું ઉપાડે એ મારી શું દશા થાય. લેવાવાળા સેવા, કરવાવાળા નહીં, બધા મળી રહે. પહેલાં ભાઈએ આટલી જ સેવા કરી. હા, અંશમો થયો 2-5 વર્ષ પછી, ત્યારે ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજને લઈને તેને તેડવા માટે, અરે સ્વામી તમે તો કે હા અમે, તમે તો એ જ છો ને કે જે મેં તળાવ બતાવ્યું પાણીની નાવા ધોવાની વ્યવસ્થા, કે હા હું એ જ પોતે. તો મેં તો એવા કોઈ પુણ્ય કર્યા નથી, તો તમે બાપજી મને આ લાભ કેવી રીતે આપો છો? લેવા આવ્યા તો કે તમે મને રસ્તો બતાવ્યો ને. શ્રી શું કહે છે? તમે મને સ્નાન કરવા માટે રસ્તો બતાવ્યો અને હું તમને હવે અક્ષરધામનો રસ્તો બતાવું. હા, આપણે સામે સામે થઈ જાય ને કે હાટું વળી જાય. બોલો, આવા મહાપુરુષની કૃપા થાય તો શું થઈ જાય? તમે મને રસ્તો સ્નાન કરવા માટે બતાવ્યો, હું તમને અક્ષરધામનો રસ્તો બતાવ્યો, આપણે બધું હરખે હરખું થઈ ગયું. લ્યો, આટલી સેવા, આટલી સેવા કંઈ ભાવથી ને દિલથી કરો, પ્રેમથી કરો, મન મૂકીને સેવા કરો કે મને આવો લાભ નહીં મળે. મારું ભાગ્ય છે કે મને આ સેવાનો લાભ મળી ગયો. અને ક્યારેક તમારા જીવનમાં તમે તમારી રીતે વિચારજો. જીવનમાં જેને કોઈ સાંભળતા હોય તેને કહું છું કે તમે જીવનમાં કોઈ એવા સંતની સાથે મન જોડ્યું છે, જે સંતની સાથે મન જોડી રાખ્યું છે, કે એનો પડ્યો બોલ ઝીલો છો? હા તો હા ને ના તો ના, નો આર્ગ્યુમેન્ટ, એવું છે કર્યું છે કોઈ જગ્યાએ? કોઈ જગ્યાએ કર્યું છે કે કોઈ સંતોની સાથે એ મારા ગુરુ છે અને એ મારા જેમ આજ્ઞા કરશે તેમ થશે, હવે બીજું નહીં થઈ શકે, એની આજ્ઞા વગર બીજું નહીં થાય, એની જે આજ્ઞા, એવું મન જોડી રાખ્યું કોઈ? તમારા જીવન વિચાર કે સાંજે બેસો, સાંજે સુવો ત્યારે વિચાર કરવાનો કે એવું કોઈની જગ્યાએ મન જોડી રાખ્યું છે? કોઈની સાથે મન જોડાયું છે મોટા પુરુષની જોડે? અને સત્સંગ તો એટલો મોટો છે, ક્યાંય મહાપુરુષ ભરતા હશે, તમે ઓળખવાનો જવાબદારી તમારી. ઓળખી રાખો, આ મહાપુરુષની સેવા કરવાથી કામ થઈ જાય. ભાઈ આવું છે. સેવાથી પડી. સદાભાઈ સેવા કરી
કામ થઈ ગયું. સદાબાને કીધું જાઓ બા, ઉત્સવ તો હમણાં અઠવાડિયામાં 10 થી 15 દિવસમાં પતી જશે, પણ તમને હું નિરાવણ દ્રષ્ટિ આપું છું કે મહારાજ ક્યારેક રાજી થઈને નિરાવણ દ્રષ્ટિ આપે કે તમારે હું જ્યાં જ્યાં ચરિત્ર કરીશ ત્યાં આ કામ થશે, જ્યાં જ્યાં ચરિત્ર કરીશ ને ત્યાં તમને આ સેવાનો લાભ મળશે, કામ થઈ જાય. ગુણાતીતાન સ્વામી આગળ કેમ આવી ગયા? બહુ સામાન્ય સાધુ હતા, એ તો બહુ નાની ઉંમરના હતા, નિષ્કુળાનંદ સ્વામી કરતા નાના. તેમ છતાં નિષ્કુળાનંદ સ્વામી ગ્રસ્તાશ્રમી થયા હતા, સાધુ તો લગભગ જોડે જ થયા, બહુ નાની ઉંમરના હતા. પણ આટલી આગળ શું, ક્યારેક વળી વાત કરશો, અત્યારે ટાઈમ નથી, પણ આટલી મોટી ક્રાંતિ કેમ? દુનિયાભરમાં એક સેવાનું અંગ કોઈ ન હોય. મહારાજ એમ થાય કે કોઈ આ સંત બીમાર છે ને સેવા કરે, કોઈ ન ઊભું થાય ત્યારે ગુણાતીતાન સામે કે મહારાજ હું કરું સેવા, હું રોકાઉં. મહારાજ રાજી થઈ જાય કે વાહ વાહ વાહ. નહીં તો એવા કિસ્સા બનેલા છે. વ્યાપકાનંદ સ્વામીના 50 સાધુઓ, આગળ વાત મેં કરેલી હતી, 50 સાધુઓ રોજકા ગામે આવ્યા અને ત્યાં આવીને સ્વામી બીમાર પડ્યા, ઝાડા ઉલટી થઈ ગઈ. હવે ત્યાંથી નજીક મહારાજનું ગઢડું 60-70 કિલોમીટર, અને સંતોને થયું કે 1 દિવસ 2 દિવસ 3 દિવસ હવે આમ બીમારી મટવી તો કાઠી ને. સ્વામીએ સમજી ગયા કે હવે આને ઉતાવળ છે શ્રીજી મહારાજના દર્શન કરવાની. સંતો એકાદાક સંતો રહો, બાકી બધા જાઓ. એક સાધુ રોકાયા, 49 ગયા. તમને એમ લાગે કે આવું થતું હશે? થયું. ના સાહેબ, શું અનાદિકાળથી આજ ચાલ્યું આવે છે. ખરાખરીના ખેલમાં પોતાના સ્વાર્થ જોવાય છે, ત્યારે ગુરુને જવાતું નથી. હા, ખરાખરીનો ખેલ હોય ત્યારે એને પોતાનું દેખાય છે, ગુરુનું નહીં દેખાતું. જેને સંસ્કારો લીધા, જેની પાસે, જેને તમને મોટા કર્યા, જેમને આ સત્સંગની રીતભાત શીખાડી, તમને વિદ્વાનો બનાવ્યા, એ નહીં દેખાય, પછી આજ દેખાય. 49 નીકળી ગયા. હવે પેલો એક ખલકો રહ્યો, એને એમ થાય કે આ 49 ત્યાં જશે ને મહારાજના દર્શન કરશે ને હું તો રહી ગયો અમને એમ એકલા. કોણ હવે મારા સ્વામી કે સ્વામી તમારે જો ઈચ્છા હો તો જવાય, હો તમે જવો, હું મારું તો થઈ જશે, હું તો અહીંયા બહુ કરી લઈશ, વાંધો હરિભક્તો છે જ ને બધા. અને આખરે એ ગયા 50-50. બોલો, આખરે 50-50 ગયા. હવે 50 ગયા એટલે વ્યાપકાનંદ સ્વામી નહીં, એટલે સહેજે મહારાજ પૂછે તો ખરા ને ગુરુ ક્યાં છે અત્યારે. હા, અને મહારાજ અંતરજામી છે, એને મળ્યા પહેલાં જ પૂછ્યું કે વ્યાપકાનંદ સ્વામી ક્યાં છે. મહારાજે પૂછ્યું કે મહારાજ વ્યાપકાનંદ સ્વામીના 50 સંતો આપણા દર્શને આવ્યા છે. મહારાજ કે વ્યાપકાનંદ સ્વામીના 50 સંતો દર્શને આવ્યા, તો વ્યાપકાનંદ સ્વામી ક્યાં છે? એ તો મહારાજ ગામમાં બીમાર થયા છે ને ત્યાં રોકાયા છે. વાહ વાહ વાહ, મારા દર્શન કરવા છે. ગુરુને આમ અચવેતે છોડીને આવ્યા છે અને બીમાર હાલતમાં છોડીને આવ્યા છે. મહારાજ કે અહીંથી ને અહીંથી પાછા કાઢો, એને અહીંથી ને અહીંથી પાછા કાઢો, દર્શન કરવા આવ્યા છે. વ્યાપકાનંદ સ્વામી ભગવાન જેવો સાધુ, એની સેવા કરવી નથી અને દર્શન કરવા છે, એકેને દર્શન ના આપ્યા. મારે કે કાઢો અહીંથી બહાર એને, અને પાછા ગયા. શું થયું? વ્યાપકાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર થઈ ગયેલો. અગ્નિ સંસ્કાર થઈ ગયો. ફરીથી જ્યારે પ્રસંગે મહારાજ મળ્યા ત્યારે મહારાજે કહ્યું કે આખી જિંદગી પસ્તાશે, આખી જિંદગી પસ્તાશે. કેમ? ગુરુ તો બાપ જગ્યાએ છે, ગુરુ તો બાપ જગ્યાએ છે. એને મૂકીને ભગવાનના દર્શન કરવા ઉપડ્યા. પહેલાં એના દર્શન કરો. અને વ્યાપકાનંદ સ્વામી જેવો પવિત્ર એક મૂળ જીવાડી ઘોડી અચરદકારી છે, એક વાળો સૂત જીવાડ્યો, હાય હાય હિન્દુ ધર્મ જાશે હાય. આવા ચમત્કારી પુરુષ લ્યો દેખાય છે સેવા. મહારાજ કે પ્રસન્નતા એનાથી મળે છે. હા, પ્રસન્નતા એનાથી મળે છે સેવાથી. આ અધુઈના ભગત બેઠા કરણીબા, કરણીબા મહારાજ ઘરે આવ્યા. હવે તો ઓઝલ પદ્ધતિ, ઓઝલ પદ્ધતિ. શ્રીજી મહારાજ ઘરે આવ્યા. મહારાજ થાંભલાની આડે ઊભા રહ્યા
કરણીબા કે ઘરમાં કોઈ છે નહીં અને કોઈ પુરુષ ડોકાચિયા કરે છે, સારું કે આ તો નિયમ ભંગ થશે, કે કોઈ છે તો નહીં, નથી રાજધાનજી કે નથી કોઈ ભાઈઓમાં કોઈએ. પછી કહ્યું કે બા એ તો હું છું. ઓહો હો, મહારાજ એકલા જ આવ્યા? તો કે હા, ભૂખ્યા થયા હતા ને એટલે એમ થયું કે કંઈક જમીએ એમ. મહારાજ કે કંઈક હોય તો જમવાનું આપો. બા કે બનાવી આપું? લ્યો, કરણીબા કે રસોઈ બનાવી આપું? ના 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 ના, તમારે તૈયાર હોય આપો ને, ભૂખ્યા બહુ થયા છે. દહીંના ગોરસા પડ્યા હતા, પહેલાં ગોરસો જમાવતા. મહારાજ આ દહીંના ગોરસા છે, ફાવશે? મારે કે હારે મારું તાજું દહીં. 13 ગોરસા દહીંના પી ગયા. બોલો, 13 ગોરસા દહીંના પીધા. પછી મહારાજને પૂછ્યું, સમાચાર પૂછ્યા મહારાજને કે તમે ક્યાંથી આવ્યા? તો કચ્છ બાજુ ગયા હતા. તે એકલા જ કેમ છો? સેવક કોઈ નહોતો એટલે એકલા આવ્યા. પણ બા કાંટા લાગ્યા છે રસ્તામાં ચાલતા. તો કે પગરખા નહોતા પહેરતા? તો કે ગરીબને આપી દીધા. આવા દયાળુ થાવ તો એવું જ થાય ને ત્યારે. કે હા, 18 કાંટા કાઢ્યા. 18 કાંટા કાઢ્યા. મહારાજને કે મહારાજ પગ સરખા થાય ને ત્યાં સુધી રોકાવ. હા, મહારાજને જમાડે, બેસાડે, સુડાવે, બધું મહારાજની જોડે પોતાના સંતાનની જેમ સેવા કરે. સંતાનની સેવા ના કરે એ પુરુષોત્તમ નારાયણની સેવા કરે. એમ થાય આ નહીં મળે. સંતાનો તો ઘણા જન્મમાં મળ્યા, હજી એ મળશે. સંતાનો તો ઘણા જન્મમાં મળ્યા અને હજી એ મળશે, આ નહીં મળી શકે. હા, બોલો. કરણીબાને કહ્યું એવી સેવા કરી, એવી સેવા. મહારાજે આ જ વાત મૂકી. મહારાજ કે બા ડભણમાં ઉત્સવ કરવો છે અને બહુ ભવ્ય ઉત્સવ કરવો છે. મહારાજ આવી દ્રષ્ટિ આપે. જુઓ, કરણીબા કે મહારાજ આપ તો ઉત્સવ કરશો, પણ અમારી તો ઉંમર ને હવે અમે ક્યાં આવી શકીએ કયો? મહારાજે જેમ સદાબાને, આ એક જ પ્રસંગ એવો, જેમ સદાબાને વરદાન આપ્યું, સદાબાને કહ્યું કે જાઓ બા તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેમ મહારાજ સેવાથી પ્રસન્ન થઈને કરણીબાને દિવ્ય દ્રષ્ટિ આપી. કહ્યું કરણીબા નિશ્ચિંત રહેજો, અમે તમારા અત્યાર સુધી જિંદગીમાં જીવીએ ને ત્યાં સુધી તમને દર્શન થશે. બોલો વરદાન. આવી દિવ્ય દ્રષ્ટિ મહારાજે આપી. બરાબર. દભણના યજ્ઞમાં શું થયું? આ દિવ્ય ચરિત્ર દભણના યજ્ઞમાં શું થયું? આ જેતલપુરના લોલંગરો પાછળ પડ્યા બધા. જેતલપુરમાં ઉત્સવ ના કરવા દીધો અને મહારાજે દભણમાં સમાજ પહોંચાડ્યો. હવે દભણના ઉત્સવ કરવો, હવે એમાં આ બધા ચડી બેસે તો પાછો જેમ જેતલપુરનો ઉત્સવ ભંગ કર્યો તેમ પહેલો ઉત્સવ ભંગ થાય. મહારાજ કે કરવું શું સારું? અને મહારાજ ઝાલમસિંહ દરબાર પાસે ગયા, હાથીજણ પાસે. ઝાલમસિંહ દરબારને કહ્યું કે દરબાર તમે અમારા હેતવાળા છો, તમે અમને મદદ કરશો? અરે મહારાજ બોલો ને, આપને શી મદદની જરૂર છે? મહારાજ કે અમારે આ લોલંગરો ઉપદ્રવ કરે છે, વૈરાગીઓ બધા, તો એના માટે થોડું રક્ષણ થાય, એના માટે થોડા ભીલ જોઈએ છે. મહારાજ મારી પાસે 1,00,000 ભીલ છે, 1,00,000 ભીલ ચપટી વગાડું એટલી વાર તમારી સેવામાં હાજર. બોલો મહારાજ કે એટલા બધાને શું કામ છે? તો મહારાજ થોડા ઘણા લેજો. 10,000 ભીલ લીધા. બોલો પુરુષોત્તમ નારાયણ. હવે એનાથી સંતોષ ન થયો મહારાજને. હરે આ બધું આયોજન કરી અને મહારાજ પાછા દભણ ગયા અને દભણથી ખેડા ગયા. ખેડામાં એરણ સાહેબના દુર્લભ સાહેબ મહારાજના હેતવાળા અંગ્રેજો બધા. એટલે મહારાજે સોળે શણગાર પહેર્યા હતા, આમ હાથમાં વેઢ અને વીંટીને ગળામાં હાર ને તે બધા સોળે શણગાર સજીને તે મહારાજ ખેડા દુર્લભ સાહેબને, એરણ સાહેબને, દંડલોક સાહેબને મળવા માટે ગયા. ત્યારે એના બધા સાંગરીતો હવે અહીંયા આવી દિવ્ય દ્રષ્ટિ આપે તો આ ઉત્સવમાં એનું શું ગતું ચાલે? પણ મહારાજ કે જો માયક દિવ્ય
દિવ્ય ચરિત્ર અને માઇક ચરિત્ર બેને જાણે તો સંશય ના થાય, નહીં તો સંશય થાય ને થાય. હવે ત્યાં બધા બેઠેલા એને શું કહેવાય, ખાંભાઓ છે, તો કે ગાયકવાડી ખાંભાઓ હતા એની જેમ આગ્રસણીય બધા બેઠેલા. એને વિરોધ કર્યો કે સ્વામિનારાયણ ના મળી શકાય આપણે. મહારાજે કેવડાવ્યું કે સ્વામિનારાયણ આવ્યા છે મળવા માટે. હવે એ તો મળેલા હતા દુર્લભ સાહેબને, દાનલોપ સાહેબને, એરણ સાહેબને, તો કને મળી શકાય કેમ? એ તો કામણગારા છે, જાદુ મંત્ર કરે. મહારાજ એરણ સાહેબ કે તમે માણસ છો? તો કે હા. તો એ માણસ જ છે ને, માણસ જ સમજો છો. તો કે એ પોતાની જાતને ભગવાન બનાવે તો હારા મારું, એમાં શું ખોટું? હા બોલો, એ શું ખોટું? ત્યારે કોઈ ભગવાન બનાવવું તમે બનાવી શકો? તો કે ના. તો એ મનાવે છે ત્યારે કાંઈક હશે ત્યારે મનાવે ને, બોલાવો આવવા દો એને. અને 4-5 સિક્યુરિટીને મૂકીને મહારાજને ગાતે વાતે બોલાવે. સ્વામિનારાયણ મારે ત્યાં ક્યાંથી? લે પેલા હિન્દુ છે નહીં સમજતા, સ્વામિનારાયણ મારે ત્યાં ક્યાંથી? અને મહારાજને ખુરશી બોરશી વધારી દીધી, બધું સ્વાગત કરીને મહારાજને બેસાડ્યા હાથ જોડીને. આટલા ઝંઝટ માર દાગીનાને આ ને તેને પહેરીને ગયેલા. મહારાજને બેસાડીને કે અમારી સેવકની શું જરૂર પડી મહારાજ? તો કે વસ્તુ તો એવી છે, પણ હવે વાત કરીએ તમને. તે પહેલાં ઉપડી પડ્યા. હવે આને શેની સેવકની જરૂર પડી? એના ઘણા સેવકો છે, એના તો કે સેવકો ઓછા છે. અને મહારાજ પહેલી બાબત અમારા થોડા પ્રશ્ન પૂછવા છે. પેલા મહારાજ એણે સાહેબ કે પૂછો કે તમે છે ને મુગટ પહેરો છો, મુગટ પહેરો છો, તે મુગટ શુક્રા પહેરો છો? મુગટ તો ભગવાન પહેરે. માન કે ભક્તો પહેરાવે છે ને એમ પહેરીએ છીએ, એમાં અમે શું કરીએ? ભક્તો આપે છે એમ પહેરીએ છીએ. આ ઘરના પહેરી ભક્તો આપે છે એને અમે ક્યાં મારે તે? ભાઈ તમે પગે તુલસી ચડાવો છો, તમે તુલસી ચડાવો છો, તે તમે ભગવાન છો તે તુલસી ચડાવો છો? એરણ સાહેબ બહુ સરસ બોલ્યા, દંડલોપ સાહેબ ને એરણ સાહેબ, કે આ હારા મૂર્ખાઓ એવા બોલ્યા એવા કે તમને એક એકને જાણીએ છીએ શું ધંધા કરો છો. તમે શું ધંધા કરો છો? આ તુલસી ચડાવે છે પગે, એમાં તમને વાંધો ક્યાં પડ્યો? તુલસી પગે એના ભક્તો ચડાવે, તમને વાંધો ક્યાં પડ્યો? તો કે એ તો સાલગ્રામને ચડે. હા તો કે તુલસી ના પડે છે? તુલસી એમ કહે છે કે મારે પગે નથી લડવું એમ કહે છે? તો તુલસી તો શેની બોલે? તો તમે હેના બોલો ત્યારે? તુલસીને વાંધો નથી તો તમને શેનો વાંધો છે? લ્યો હા એરણ સાહેબને દંડલોટ સાહેબ મહારાજ કે એને આશીર્વાદ આપ્યા કે તમે સુખેથી ભગવાનના ધામને આપો. બોલો હવે આવું છે બધું ભાઈ. એટલે કાલે આજે પૂરું કરું તો થયું નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ